નજીક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। અનગઢ રેલવે ટ્રેક પરથી કોલ્ડ ફાયર મળી આવ્યા। રેલવે ટ્રેક પર કોલ્ડ ફાયર ફૂટેલા મુકાયા હતા। શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ દેખાતા પોલીસને જાણ કરાઈ। એફએસએલની મદદથી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ। ચિંતાજનક વસ્તુ ન હોવાથી પોલીસને હાશકારો। કોઈ ટીખળખોરનું કાવતરું હોવાની પોલીસને શંકા। ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન પર વિસ્ફોટક જેવો પદાર્થ મળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, રેલવે ટ્રેક પર શું મળ્યું? બિલકુલ દીપા, જો સમગ્ર મામલે વાત કરીએ તો અનગઢ ગામ જે આવેલું છે ત્યાંની બિલકુલ નજીકથી રેલવે ટ્રેક પસાર થાય છે અને ગામના જ કેટલા લોકો જે છે તે રેલવે ટ્રેક પાસેથી પસાર થતા હતા। આ દરમિયાન તેમને જે શંકાસ્પદ ચીજ વસ્તુ છે તે મળી આવી હતી। શરૂઆતમાં ગ્રામજનો જ્યારે તપાસ કરી ત્યારે કોઈ વિસ્ફોટક હોય તેમ લાગ્યું હતું, કારણ કે તેમાં જે ઇલેક્ટ્રિસિટીમાં જે વાયરો યુઝ થતા હોય છે તે પ્રકારના વાયરો હતા। ત્યારે તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે કોલ્ડ ફાયર હોવાનું જે છે તે સામે આવ્યું હતું, પરંતુ પોલીસ જે છે તે કોઈ પણ જાતની ચૂક નથી રાખવા માંગતી। તેના આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।